અને ચિંતા છે ને, ચિંતા અને ચિતા બે હળગાવી નાખવાનું કામ કરે. ચિતા શબ્દ સમજો, ચિતા મરેલાને સળગાવે. ચિતા શું કરે છે? મરેલાને સળગાવે છે. ચિંતા તો જીવતાને હળગાવી દે બાપ, જીવતાને હળગાવી દે. માટે ચિંતા કરતા ચિંતા ભયંકર છે. અને ચિંતામાંથી બહાર નીકળવું હોય તો પરિવારમાં સુહૃદ ભાવ જોઈએ, સમ જોઈએ, એકતા જોઈએ. એટલે પરિવારમાં ખૂબ સુહૃદ ભાવ રાખજો. નાની નાની વાતને ગણી અને ગાંઠે વાળતા નહીં, કે જેથી કરીને પરિવારમાં વિક્ષેપનું કારણ બની જાય. ક્યારેક ગુણ પરત્વે સાસુ બોલી ગયા, ક્યારેક માનો માથું દુખતું હોય ને વહુ ને કામ સીધું બહુ બે શબ્દ બોલી ગયા, ત્યારે સમજો બિચારી માથું દુખતું છે, બોલી ગઈ છે. એવું થોડુંક લેટ ગો કરશો, એવું જરાક જ લેટ ગો કરશો. અને માનો ઘર સભા સાંભળતા પહેલા કદાચ સાસુ ક્યારેક બોલ્યા, સસરા બોલ્યા, વહુ બોલ્યા, કે દિયર બોલ્યા, જેઠ બોલ્યા, નણંદ બોલ્યા, એ બધા ડિલીટ કરી નાખશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.